ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પહેલો શમુએલ એનો 16મો અધ્યાય અને તેની 7મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. વલાઓ, દાઉદનો જ્યારે અભિષેક કરવાનો હતો તે પહેલા પ્રભુએ શમુએલ પ્રબોધકને જ્યારે દાઉદના પિતાના ઘરે મોકલી આપ્યો, ત્યારે દાઉદના બીજા ભાઈઓ હતા અને આ એક પ્રબોધક હોવા છતાં એને ખબર નથી કે મારે કોનો અભિષેક કરવો, કારણ કે પ્રભુ તરફથી તેને એ વ્યક્તિનું નામ નહોતું આપવામાં આવ્યું. કોનો અભિષેક કરવામાં આવ્યો છે એ પણ કહેવામાં નહોતું આવ્યું, પરંતુ પરમેશ્વરે એને એટલું કહ્યું કે તું બેથલેહેમની અંદર યિશાયના ઘરે જા અને ત્યાં જઈને હું કહું તેનો અભિષેક કર. અને શમુએલ જાય છે ત્યારે તે તેના ભાઈઓને જુએ છે કે કોઈક બહુ ઊંચો દેખાય છે, કોઈ બહુ ખડતલ દેખાય છે, અને શમુએલને એવું લાગે છે કે આ જે જોરાવર અને ઊંચો છે પ્રભુ આનો અભિષેક કરવા માંગતા છે. આજે એકદમ બળવાન દેખાય છે, પ્રભુ આનો અભિષેક કરવા માંગતા છે. શાઉલના ત્યાં આ વ્યક્તિ એના સૈન્યમાં કામ કરે છે, તો પ્રભુ આનો અભિષેક કરવા માંગતા છે. તો એવી અલગ અલગ ધારણાઓ એના મનની અંદર બાહ્ય દેખાવ જોઈને આવી રહી હતી. ત્યારે પ્રભુનું અદ્ભુત પ્રકાશન તેના પર આવ્યું અને પ્રભુએ તેને કહ્યું કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. આજે પાત્રની પસંદગી હોય ત્યારે ઘણા બધા લોકો બાહ્ય બાબતો જુએ છે, સારી નોકરી, સારું ઘર અને ખાસ કરીને કેવું સ્વરૂપ છે એ બાબતોને જોઈને પાત્રની પસંદગી થતી હોય છે. માણસ પોતાના જીવનની અંદર હંમેશા ત્યાં ઠોકર ખાય છે કે જ્યારે તે બાહ્ય બાબતો જોઈને જીવનના નિર્ણયો લે છે. પરંતુ ઈશ્વરને આપણે એવી પ્રાર્થના કરવાની જરૂર છે કે જેમ પ્રભુ તમે હૃદય જુઓ છો તેમ હું પણ હૃદય જોઈ શકું. હું એક એવા વ્યક્તિને ઓળખું છું કે જે વ્યક્તિ ના પ્રભુના એટલા ઘરે જાય, ના એ વ્યક્તિના જીવનમાં એવો કોઈ ભક્તિભાવ, અને એ વ્યક્તિનું જીવન વ્યસનના જીવનમાં. પરંતુ એક દિવસે એક ભવિષ્યવક્તા મારી સાથે હતા અને એ લોકોના પરિવારમાં જ્યારે અમારે પ્રાર્થના માટે જવાનું થયું ત્યારે પ્રભુના સેવકે પ્રભુ તરફથી એક બાબત કહી કે આ જે ભાઈ છે એની પાસે એક દયાળુ હૃદય છે, એ બીજાને દુઃખી જોઈ શકતો નથી. અને તરત જ એ ભાઈના પિતાએ કહ્યું કે મારો દીકરો ખરેખર બહુ દયાવાન છે. એ પોતાના ખિસ્સામાં જે પૈસા છે એને પોતાની પાસે બચાવીને એણે પોતાના માટે ખર્ચ કરવો એવું પણ એ નથી વિચારતો, પણ જો એને એવું લાગે કે આ વ્યક્તિ અત્યારે બહુ મુશ્કેલીમાં છે તો તે પોતાના નાણાં તેને આપી દેશે. એ વ્યક્તિ પ્રાણીઓને જોઈને તેમને ખવડાવશે. એ વ્યક્તિ બીજા પર બહુ દયા રાખે છે. અને ત્યારે મારી પણ જે ધારણા હતી બાહ્ય દેખાવને જોઈને કે આ વ્યક્તિનું જીવન આવું છે, પરંતુ એ વ્યક્તિના માટે મને ફરીથી મારા હૃદયમાં થયું કે ખરેખર પ્રભુ મહાન છે, કે પ્રભુ બાહ્ય દેખાવ નથી જોતા, પરંતુ પ્રભુ હૃદય જોવે છે. આજે વાલાઓ, પરમેશ્વર આપણા અંતકરણોને તપાસે છે કે આપણે કેવા છીએ. બહારથી કોઈ પણ પ્રકારની ધાર્મિકતા બતાવતા હોય અને એવી રીતે જો લોકોની આગળ દંભ કરતા હોઈએ આત્મિકતાનો, તો લોકોને આત્મિક લાગી શકે, પરંતુ ઈશ્વર કે જે અંતકરણને તપાસે છે, પારખે છે,
એ પરમેશ્વર જાણે છે કે આ વ્યક્તિ કેવી છે. અને વાલાઓ, હંમેશા આપણે આપણા જીવનની અંદર કોઈ વ્યક્તિનો બાહ્ય સ્વરૂપ જોઈને ન્યાય ના કરીએ, એના જીવનને જોઈને આપણે એનો ન્યાય કરવા બેસી ના જઈએ, પરંતુ પરમેશ્વરના લોક તરીકે પ્રભુને કહીએ કે એવી આંખો આપ પ્રભુ કે હું સામેવાળા વ્યક્તિનું હૃદય જોઈ શકું. પરમેશ્વરે જ્યારે નથાનિયેલને જોયો ત્યારે પ્રભુ ઈશ્વરે કહ્યું, આ ખરો ઇઝરાયેલી છે કે જેનામાં કોઈ કપટ નથી, કારણ કે પ્રભુએ તો એના હૃદયને પારખી લીધું. ભલાઓ, આપણા જીવનો પણ એવા બને, કોઈનો ન્યાય કરનારા નહીં, પણ બીજાનામાં જે સારી બાબતો છે એ સારી બાબતોને જોઈને તેને માન આપીએ. કોઈનો એક એંગલ ખોટો જોઈને એને આખો ખરાબ છે એવું ના કહીએ, પણ એનામાં જે સારા ગુણ છે એ સારા ગુણની કદર કરીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવું આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે જેમ હૃદયને જુઓ છો, હૃદયના ભીતર ભાગને તપાસો છો, એવું તમારું વચન કહે છે. ત્યારે પ્રભુ, અમારા જીવનો પણ પરમેશ્વર અંતકરણને જુએ, હૃદયને જુએ એવી તમે કૃપા થવા દો. સર્વ મહિમા અને સર્વ આદર તમને આપું છું, પ્રભુ ઈસુના નામે. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. ગઈકાલે જે લોકોએ મને પ્રાર્થના વિનંતી મોકલી છે એ બધાના માટે મેં પ્રામાણિકપણે એક એક વ્યક્તિ માટે પ્રાર્થના કરી છે. પરમેશ્વર તમને બધાને આશીર્વાદિત કરે. તમારી કોઈ પ્રાર્થના વિનંતી હોય તો તમે મને જણાવી શકો છો. ગોડ બ્લેસ યુ.